નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર ખાતે પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવ યોજાશે। નેચર ફર્સ્ટ સંસ્થા દ્વારા કરાશે આયોજન। ગ્રીન સિટીનું બિરુદ ધરાવતા પાટનગર ગાંધીનગર ખાતે નેચર ફર્સ્ટ સંસ્થા દ્વારા પ્રકૃતિ પ્રેમીઓ નાગરિકોના સહયોગથી દેશની સૌપ્રથમ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જે અંતર્ગત આગામી તારીખ 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી 2026 દરમિયાન પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠ પરથી ગાંધીનગરની ધર્મપ્રેમી જનતાને ભાગવત કથાની સાથે સાથે પ્રકૃતિના જતન અને સંવર્ધન માટેના વચનામૃતનો અમૂલ્ય લાવો મળશે। પર્યાવરણ જાગૃતિ માટે સેવારત નેચર ફર્સ્ટ અને પ્રકૃતિ પ્રેમીઓના સહયોગથી આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા મહોત્સવ કોઈપણ પ્રકારના મંડપ કે પંડાલ વિના પ્રકૃતિના સંપૂર્ણ સાનિધ્યમાં વૃક્ષોની વનરાજી વચ્ચે સેક્ટર 6માં પ્રકૃતિધામમાં યોજાશે। દેશનો સૌપ્રથમ અભિનવ પહેલ પૂર્વે સંસ્થાના હોદ્દેદારો અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા પવિત્ર ભૂમિ પર સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે આયોજન સમિતિ વતી પૂર્વ મંત્રી શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીના જણાવ્યા મુજબ ભાગવત સપ્તાહ દરમિયાન પ્રથમ દિવસે ભાગવતનું મહાત્મય વિશે ભક્તિ વિશે સમજ આપવામાં આવશે। ત્યારબાદ બીજા દિવસે સૃષ્ટિની રચના અને પ્રકૃતિ સાથે પરમાત્માના સંબંધની વાત રજૂ કરવામાં આવશે। આમ દરરોજ અલગ અલગ પ્રસંગો મુજબ શ્રી કૃષ્ણ જન્મોત્સવ, બાળલીલા, ગોવર્ધન લીલા, ગૌમાતા, ગોપીરાજ સહિતના પ્રસંગો સાથે પર્યાવરણ જાગૃતિના વિષયોને આવરી લેવામાં આવશે।